રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલા નકલંગ ટી સ્ટોલ પર અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં ઘૂસીને પેટ્રોલ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, પણ મોડી રાત્રે હોટલમાં ગ્રાહકો હાજર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ત્યારે ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જે બાદ બુકાનાધારી લોકો દોડી આવ્યા હતા અને બાદમાં નાસભાગ મચાવીને નાસી છૂટ્યા હતા। આ દુકાનના સંચાલક દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસનો દોર પણ શરૂ કર્યો હતો। આ સમગ્ર ઘટનાની સીસીટીવીના આધારે તપાસ લંબાવવામાં આવી છે। મકર સંક્રાંતિ રાત્રે 11 સાડા 11 બે લોકો આવેલા, ફૂલ પીધેલી દારૂ હાલતમાં હતા। એ લોકોએ આપણી દુકાનેથી વસ્તુ લીધેલી અને પૈસા અમને 50 રૂપિયા જ આપ્યા હતા। એ લોકો એવું દર્શાવ્યું કે અમે 100 રૂપિયા તમને આપેલા છે, અમને પરત બીજા પૈસા પાછા આપો। તો આપણે એમને 100 રૂપિયા પાછા આપેલા, પણ એ લોકો કોઈ વસ્તુ માનવા સ્વીકારવા નહોતા ટૂંકમાં, કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી, તમે 100 જ આપ્યા છે। એ છતાં એ માયના નહીં। એ લોકો પછી કેમ કે છરીયું હાથે બધું હતું એ લોકો પાસે, મારવાની કોશિશ કે એવું કરતા હતા, એટલામાં પણ અમે લોકો એને અહીંથી સમજાવીને મોકલી દીધેલા। પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં કે પેટ્રોલ બોમ્બ એ લોકોએ બનાવેલા હતા। પેટ્રોલ ભરીને બોટલો લઈને આગળથી ઘા કર્યા દુકાન ઉપર। ના, હાજર એ જગ્યા ઉપર કોઈ નહોતું, નકર ઈજા એટલે ટૂંકમાં માણસને બહુ ઈજા થાય એવું હતું, કારણ કે આખું પેટ્રોલ નું જોતો બોમ્બ ઘોડે વિસ્ફોટ જ થયો હતો। એમનો વિડીયો આવેલો હોય કાયદેસર, ફરિયાદ કરેલી આપણે યુનિવર્સિટીમાં સાહેબને। સાહેબે એક આરોપીનું કાંક નામ આવી ગયું હોય, આરોપીનું નામ લખેલું, બીજા 4-5 સાહેબ એ લોકો કહેતા કે અમે પકડી લેશું। ત્યારે આ મામલે હવે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે સાંભળો તેઓ શું કહી રહ્યા છે। સર, ગઈકાલે નકલંગ ટી સ્ટોર ખાતે જે ઘટના બની હતી, શું કાર્યવાહી? ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે, એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો। રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા એમના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ, તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે। કોણ છે આરોપી? કઈ નામ? 2 આરોપીઓ નામજોગ છે અને 2 આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે। જ્વલનશીલ પ્રવાહી હતો અને આગ બુઝાવી દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને FSL માં મોકલવામાં આવશે અને FSL દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। વેપારીઓ વ્યથા ઠાલવી કે અવારનવાર આવા તત્વો છે તે ત્યાં આવે છે અને આને લઈને પોલીસમાં પણ રજૂઆત કરી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી, જે પેટ્રોલિંગ જે રેગ્યુલર થવું જોઈએ એ નથી થતું। જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। આ હોટલમાં ચાલતી મારામારીની ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। આ સીસીટીવીના આધારે રાજકોટ પોલીસે લાલ આંખ કરી છે અને મારામારીની ઘટનામાં સામેલ બધા જ આરોપીઓને પકડીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે।